નમસ્કાર મિત્રો, જય માતા લક્ષ્મી, જય શ્રી કૃષ્ણ મિત્રો। જો તમે ઊંઘમાંથી સવારે 3 થી 5 વચ્ચે જાગી જાઓ છો તો આ વિડીયોમાં તમને તેની પાછળના સંકેતો જાણવા મળશે અને અમે તમને એ પણ જણાવીશું કે આવામાં તમારે શું કરવું જોઈએ। શું 3 થી 5 વાગ્યા વચ્ચે નીંદર ઉડવી સારું માનવામાં આવે છે કે સારું માનવામાં નથી આવતું, અને જો આ સમયમાં નીંદર ઉડી જતી હોય તો તમે આ કામ ન કરો તો તમે ખુદને નુકસાન પહોંચાડી શકો છો। આ સાથે હું તમને એવા સંકેતો પણ જણાવીશ કે જેના દ્વારા તમે જાણી શકો કે ભગવાન તમારાથી ખુશ છે, જેના કારણે ભગવાન તમને આશીર્વાદ આપશે અને તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે। સાથે જ તમને માન સન્માન પણ મળી શકે છે। તે માટે હું તમને વિનંતી કરું છું કે આ વિડીયોને તમે ધ્યાનપૂર્વક અંત સુધી ધ્યાનથી જુઓ અને જો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને જો કૃષ્ણ ભગવાનને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો। તો ચાલો આપણે નીંદર સંબંધિત તો કેટલાય એવા ઉપાય અને કેટલાય એવા સંકેતો વિશે આગળ વાત કરીએ। એક જૂની કહેવત છે કે જ્યારે ભગવાન દયાળુ હોય છે ત્યારે તે પોતાના ભક્તોને તેમના આશીર્વાદ આપે છે અને ધન દોલત પણ આપે છે। ભગવાનનો સહારો અને વ્યક્તિની મહેનત બંને મળી જાય તો તેને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી। વ્યક્તિની ઊંચાઈ પર પહોંચવાની ઈચ્છા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કોઈ પણ વ્યક્તિ સફળ થાય તે પહેલા ભગવાન પણ ચોક્કસથી આ સંકેતો આપે છે। તો સફળતા માટે એવા કેવા સંકેતો મળે છે જે ભગવાન આપણા માટે મોકલતા હોય છે, તો હું તમને તે જણાવવાનું છું। અને જો ભગવાન તમને સફળતાના સંકેતો આપી રહ્યા હોય તો તમે કદાચ આવું તો નથી કરી રહ્યા ને। અને પુરાણોમાં પણ કેવું કહેવાયું છે, ચાલો આપણે જોઈએ કે ગુરુજી આ વિશે શું કહે છે। જ્યારે પણ કોઈ વ્યક્તિને સારું પરિણામ નથી મળતું ત્યારે ભગવાન તેને ચોક્કસપણે આ સંકેત આપે છે। મિત્રો, આપણે નંબર 1ની વાત કરીએ તો જો કોઈ વ્યક્તિની ઊંઘ અચાનક બંધ થઈ જાય, વારંવાર જો તે રાતે 3 વાગ્યા પછી તેમની આંખ ખુલે છે તો આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે। રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે। તમારું વારંવાર સવારે 3 વાગ્યા પછી જાગવું એ સફળતાની નિશાની છે। સવારે 3 વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથી મળેલું વરદાન ક્યારેય ખાલી થતું નથી। ભગવાન તમારી પ્રાર્થના ચોક્કસપણે સાંભળે છે, પણ મિત્રો, જ્યારે પણ તમારી આંખ 3 થી 5 વાગ્યાની વચ્ચે ખુલે છે તો તમારે આ એક કામ અવશ્ય કરવું જોઈએ જે ખુદ ભગવાન તમારી પાસેથી ઈચ્છે છે। જો તમે આ નહીં કરો તો તમને શુભ ફળ નહીં મળે। તો મિત્રો, તે શું કામ છે તે હું તમને આગળના વિડીયોમાં જણાવું છું। હવે નંબર 2 વિશે વાત કરીએ તો જો તમે તમારા સપનામાં ઊંચા પહાડો જોવો છો અને તમે ત્યાંથી વહેતો પાણીનો ધોધ જોશો અને તમે આ પીવો છો તો તમે ચોક્કસપણે સફળતા મેળવો છો, અને આ સંકેતનો અર્થ એ છે કે ભગવાન સ્વયં તમને આશીર્વાદ આપી રહ્યા છે। હવે મિત્રો, આપણે નંબર 3 વિશે વાત કરી લઈએ। તો શાસ્ત્રો અનુસાર જો તમારા સપનામાં દેવી દેવતાઓ દેખાય છે તો તેની ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે સપનામાં દેવી દેવતાઓનું આવવું ખૂબ જ ફાયદાકારક હોય છે। સ્વપ્નમાં દેવી દેવતાઓનું આવવું એ ધર્મનિષ્ઠ વ્યક્તિ હોવાનું સંકેત છે। તે ભાગ્યે જ તેવા જ લોકો હશે જેમને સપનામાં દેવી દેવતાઓ દેખાતા હોય, અને તે ખૂબ જ શુભ માનવામાં પણ આવે છે। જે લોકો ભગવાનની પૂજા આરાધના રોજ કરતા હોય અને સુખમાં પણ ભગવાનને યાદ કરતા હોય તેવા લોકોને ચોક્કસપણે ભગવાન રાત્રે સપનામાં આશીર્વાદ આપે છે। આવા વ્યક્તિને થોડી જ વારમાં સફળતા મળી જાય છે। અને મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આવા સપના આવે તો આ સપના તમારે કોઈ બીજા વ્યક્તિને ન કહેવા જોઈએ। જો તમારો કોઈ અંગત ખાસ વ્યક્તિ હોય તો તમે તેને માત્ર કહી શકો છો, પરંતુ તમારે એ પણ ધ્યાન રાખવું કે એ વ્યક્તિ કોઈ બીજાને કહી ન દે। તો ચાલો મિત્રો, આપણે નંબર 4 વિશે વાત કરીએ।
તો જો તમને આવનારી ઘટનાઓની પહેલેથી જ સપના દ્વારા જાણકારી થઈ જતી હોય તો તમને આ પૂર્વ સૂચન મળે છે. તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓએ તમને આશીર્વાદ આપ્યા છે. તો મિત્રો, હવે નંબર 5 વિશે વાત કરીએ તો તમને સપનામાં કૌટુંબિક પ્રેમ, તમારી પત્ની મળતો પ્રેમ, પુત્ર પુત્રી અને તમારા પરિવારના તમામ સભ્યો તમારા આદેશનું પાલન કરી રહ્યા છે. તેઓ બધા તમને પ્રેમ કરે છે અને તમે પણ તેમને પ્રેમ કરો છો. તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિ તમારા પર પ્રસન્ન છે. હવે મિત્રો, આપણે નંબર 6 વિશે વાત કરીએ તો જો તમને સપનામાં અચાનક લાભ મળે છે અને સંપત્તિ મળે છે અથવા તો તમને પૈસા કમાવવા અલગ અલગ સ્ત્રોતો સપનામાં જોવા મળે છે તો આ એક જ શુભ સંકેત માનવામાં આવે છે. હવે નંબર 7ની વાત કરીએ તો જો તમને સપનામાં કોઈ સુગંધિત વાતાવરણ લાગતું હોય, તમારી આજુબાજુનું વાતાવરણ તમને સુગંધિત દેખાતું હોય અને સ્વચ્છ અને સુંદર દેખાતું હોય તો સમજો કે ભગવાનની શક્તિઓ તમારી આસપાસ છે અને તમને મદદ કરવા માંગે છે. હવે આપણે નંબર 8 વિશે વાત કરીએ તો સુખદ પવન તમારી આજુબાજુમાં ફૂંકાતો હોય અને તમને સપનામાં એવું લાગે કે આજુબાજુમાં પવન ફૂંકાઈ રહ્યો છે અથવા જો તમને શરીરમાં અચાનક કોઈ ઘસારો અનુભવાય જે પહેલા ક્યારેય ન થયો હોય તો સમજવું કે ભગવાન કે દેવી તમારાથી પ્રસન્ન છે. નંબર 9 વિશે વાત કરીએ તો ઠંડી હવાનું વર્તુળ બની રહ્યું હોય તેવું સપનામાં દેખાતું હોય. જમીન પર રહેતા સમયે પણ ક્યારેક તમને અનુભવ થાય છે કે મારી આસપાસ વાદળછાયું કે ઠંડી હવાનો સમૂહ છે જેણે મને ઘેરી લીધો છે. તો તમે સમજો છો કે ભગવાનની કઈ દેવી શક્તિઓએ તમને ઘેરી લીધા છે. આવી તક એવા લોકો સાથે થાય છે જેઓ ખૂબ પૂજા કરે છે. હવે આપણે